જય માતાજી ભાઈઓ અને બહેનો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। જો આજે આપણે બનાવવાના છીએ મકાઈનો ચેવડો। તો એના માટે મેં લીધા છે, એમાં આપણે પાસ્તા નવીન કંઈક કરશું આજે। ડુંગળી, મરચાં, મીઠો લીમડો, ધાણા અને રોજીના મસાલા અને આ મકાઈ આપણે લઈ લીધી છે। તમે બાફીને કરી શકો અને શેકીને કરી શકો, એટલે મેં આવી રીતે લીધી છે। પછી બધા છૂટા છૂટા થઈ જશે આપણે વઘારશું ને એટલે। તો ચાલો આપણે શરૂ કરી મકાઈનો ચેવડો। હવે આપણે તેલ મૂકી દીધું છે। તેલ આપણે બહુ ઝાઝું નથી નાખવાનું, થોડુંક જ નાખ્યું છે, 1.5 પાવડા જેટલું તેલ। એમાં આપણે જીરું નાખશું, હળદર નાખશું, પછી આપણું જે મીઠો લીમડો ને એ બધું છે, ડુંગળી સમારેલી એ બધું નાખી દઈશું હારે। થોડીક ડુંગળી સકડાઈ જાય સરસ, પછી આપણે મરચાં નાખશું। થોડીક બહુ નહીં સકડાવા દેવાની, જેવી તેવી સકડાવા દેવાની। જો પછી એમાં આપણે નાખી દઈશું મરચાં। આમાં તમે બધું નાખી શકો, તમે સૂકા મેવા, કાજુ, બદામ, દ્રાક્ષ, દાડમના દાણા બધું નાખી શકો તમે આમાં, જે તમારે નાખવું હોય, ઝીણી સેવ હોય બધું। પણ આજે અમે ખાલી અમારા ઘરમાં જેટલા છે એવી રીતે અમે સાદો ચેવડો બનાવવાના છીએ। તમે તમારા ઘરમાં કેવી રીતે ચેવડો બનાવો છો થોડોક અભિપ્રાય આપજો, તો અમે પણ એમાંથી કંઈક શીખશું અને બનાવશું। હજી હું તમને વધારે આગળ બતાવીશ કઈ કઈ જાતના થાય ચેવડા એ પણ હું બતાવીશ તમને આગળ। અત્યારે અમે સાદો બનાવ્યો છે। ડુંગળી ને સકડાઈ જાય એટલે એમાં આપણે નાખી દઈશું આવડું આ મકાઈના દાણા। મકાઈના દાણા નાખી દીધા, થોડીક વાર હલાવશું। જેટલું તમારે સ્પાઇસી કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો, જેટલું તીખું કરવું હોય, મોળું કરવું હોય, ખાટું કરવું હોય। અમે લીંબુ ઉપરથી નાખીને ખાશું, આમાં હારે નથી નાખતા અમે લીંબુ, ઉપરથી નાખીને લીંબુ ખાશું। અમે ઘણા હારે નાખી દેતા હોય પણ અમે નથી નાખતા, અમે જમવા બેસશું ત્યારે નાખશું। એમાં અમે નાખશું પાસ્તા, છોકરાઓને ભાવે ને પાસ્તા એટલે પાસ્તા નાખશું। તમે પણ ટ્રાય કરજો, પાસ્તા વાળો ચેવડો કેટલો સરસ થાય છે। એમાં તમે મેગી મસાલો નાખી શકો, ગરમ મસાલો નાખી શકો, ઘરનો આપણે આવે એ સાદો મસાલો જે રેગ્યુલર વાપરતા હોય દાળ શાકનો એ પણ નાખી શકો। મેગી મસાલો નાખો થોડોક તો એ પણ સરસ થાય। હવે એમાં આપણે નાખશું લાલ મરચું, સૂકું લાલ મરચું। લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું આપણે થોડું ઓછું નાખશું। લીલી મરચી નાખી છે તીખી એટલે લાલ મરચું ઓછું નાખશું આપણે। હવે આપણે નાખશું મેગી મસાલો થોડો, કેમ કે આપણે પાસ્તા નાખ્યા છે ને એટલે નાખશું આપણે મેગી મસાલો। હવે એને વધારે મસ્ત દેખાડવા માટે આપણે નાખશું એમાં ધાણાનું મસ્ત, જો કેટલું સરસ લાગે છે જુઓ તમે। જો આ લીંબુ રાખ્યા છે એ જમતી વખતે અમે નાખશું, ધાણા નાખીને હલાવી નાખ્યું। ધાણા થોડા વધારે નાખવાના એટલે વધારે મસ્ત લાગે, દેખાવાય સરસ આવે, ખાવાની મજા આવે। ત્યારે ધાણા આવે ને સરસ, એટલે આપણે ધાણા થોડા વધારે નાખશું। જો આ થઈ ગયો મારો મકાઈનો ચેવડો। આવી જાજો બધા ખાવા। જય માતાજી।